સૂરે સજદા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. અલિફ લામ મીમ. તન્ઝીલુલ કિતાબિ લા રૈબ ફીહિ મિર રબ્બિલ આલમીન. આ ગ્રંથનું ઉતરાણ બેશક રબ્બુલ આલમીન તરફથી છે. અમ યકૂલુન ઇફ્તરાહ بل هو الحق من ربك لتنذر قوما ما أتاهم من نذير من قبلك لعلهم يهتدون. શું આ લોકો કહે છે કે આ માણસે આને પોતે ઘડી કાઢ્યો છે? નહીં, બલકે આ સત્ય છે તારા રબ તરફથી, જેથી તું એક એવી કોમને ચેતવે જેની પાસે તારી પહેલા કોઈ ચેતવનાર નથી આવ્યો. કદાચ તેઓ માર્ગદર્શન પામી જાય. الله الذي خلق السماوات والأرض وما بينهما في 6 أيام ثم استوى على العرش ما لكم من دونه من ولي ولا شفيع أفلا تتذكرون. તે અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને અને એ સર્વ વસ્તુઓ જે તેમની વચ્ચે છે 6 દિવસોમાં પેદા કરી, અને તે પછી સિંહાસન ઉપર બિરાજમાન થયો. તેના સિવાય ન તમારો કોઈ હિમાયતી અને મદદગાર છે, ન તો કોઈ તેની સમક્ષ ભલામણ કરનાર. પછી શું તમે ભાનમાં નહીં આવો? يدبر الأمر من السماء إلى الأرض ثم يعرج إليه في يوم كان مقداره 1000 سنة مما تعدون. એ આકાશથી લઈને ધરતી સુધીના દુનિયાના મામલાઓની વ્યવસ્થા કરે છે, અને આ વ્યવસ્થા તંત્રની કાર્યવાહીનો અહેવાલ ઉપર તેની સમક્ષ જાય છે એક એવા દિવસમાં જેનું પ્રમાણ તમારી ગણતરી મુજબ 1000 વર્ષ છે. ذلك عالم الغيب والشهادة العزيز الرحيم. તે જ છે દરેક અદ્રશ્ય અને દ્રશ્યનો જાણનાર, જબરજસ્ત અને દયાળુ. الذي أحسن كل شيء خلقه وبدأ خلق الإنسان من طين. જે વસ્તુ પણ તેણે બનાવી તે ઉમદા બનાવી. તેણે મનુષ્યના સર્જનની શરૂઆત ગારાથી કરી. ثم جعل نسله من سلالة من ماء مهين. પછી તેનો વંશ એક એવા સત્વથી આગળ વધાર્યો જે તુચ્છ પાણી જેવો છે. ثم سواه ونفخ فيه من روحه وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. પછી તેને નક્ષિક બરોબર કર્યો અને તેની અંદર પોતાની રૂહ એટલે કે આત્મા ફૂંકી દીધી, અને તમને કાન આપ્યા, આંખો આપી અને હૃદય આપ્યા. તમે લોકો ભાગ્યે જ આભારી થાઓ છો. وقالوا أإذا ضللنا في الأرض أإنا لفي خلق جديد بل هم بلقاء ربهم كافرون. અને આ લોકો કહે છે, જ્યારે અમે માટીમાં ભળી ગયા હોઈશું તો શું ફરી નવેસરથી પેદા કરવામાં આવીશું? મૂળ વાત આ છે કે આ લોકો પોતાના રબની મુલાકાતનો ઇનકાર કરનારા છે. قل يتوفاكم ملك الموت الذي وكل بكم ثم إلى ربكم ترجعون. આમને કહો, મોતનો એ ફરિશ્તો જે તમારી ઉપર નિમવામાં આવ્યો છે તમને આખાને આખા પોતાના કબજામાં લઈ લેશે, અને પછી તમે પોતાના રબ પાસે પાછા લાવવામાં આવશો.
ولو ترى إذ المجرمون ناكسوا رؤوسهم عند ربهم ربنا أبصرنا وسمعنا فارجعنا نعمل صالحا إنا موقنون. કદાચ તમે જુઓ એ સમયે જ્યારે આ અપરાધીઓ માથું નમાવી પોતાના રબની હજૂરમાં ઊભા હશે, તે વખતે આ લોકો કહી રહ્યા હશે કે હે અમારા રબ, અમે બરાબર જોઈ લીધું અને સાંભળી લીધું, હવે અમને પાછા મોકલી આપ જેથી અમે સત્કાર્ય કરીએ. હવે અમને વિશ્વાસ થઈ ગયો છે. ولو شئنا لآتينا كل نفس هداها ولكن حق القول مني لأملأن جهنم من الجنة والناس أجمعين. જવાબમાં ઇરશાદ થશે, જો અમે ચાહતા હોત તો પહેલાથી જ દરેક વ્યક્તિને તેનું માર્ગદર્શન આપી દેત, પરંતુ મારી એ વાત પૂરી થઈ ગઈ જે મેં કહી હતી કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો સૌથી ભરી દઈશ. فذوقوا بما نسيتم لقاء يومكم هذا إنا نسيناكم وذوقوا عذاب الخلد بما كنتم تعملون. તો હવે ચાખો સ્વાદ પોતાના આ કૃત્યોનો કે તમે આ દિવસની મુલાકાતને ભૂલાવી દીધી. અમે પણ હવે તમને ભૂલાવી દીધા છે. હંમેશની યાતનાનો સ્વાદ ચાખો પોતાના કર્તૃકોના બદલામાં. إنما يؤمن بآياتنا الذين إذا ذكروا بها خروا سجدا وسبحوا بحمد ربهم وهم لا يستكبرون. અમારી આયતો ઉપર તો એ લોકો ઈમાન લાવે છે જેમને આ આયતો સંભળાવીને જ્યારે શિખામણ આપવામાં આવે છે તો સિજદામાં પડી જાય છે, પોતાના રબની પ્રશંસા સાથે પવિત્રતાનો જાપ કરે છે અને ઘમંડ કરતા નથી. تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون. તેમની પીઠો પથારીઓથી અળગી રહે છે, પોતાના રબને ડર અને આશાપૂર્વક પોકારે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. فلا تعلم نفس ما أخفي لهم من قرة أعين جزاء بما كانوا يعملون. પછી જે કંઈ આંખોની ઠંડકનો સામાન તેમના કર્મોના બદલા રૂપે તેમના માટે છુપાવી રાખવામાં આવ્યો છે તેની કોઈ વ્યક્તિને ખબર નથી. أفمن كان مؤمنا كمن كان فاسقا لا يستوون. એ કઈ રીતે સંભવી શકે કે જે વ્યક્તિ મોમિન હોય તે એ વ્યક્તિ જેવી થઈ જાય જે નાફરમાન હોય? આ બંને સરખા નથી હોઈ શકતા. أما الذين آمنوا وعملوا الصالحات فلهم جنات المأوى نزلا بما كانوا يعملون. જેઓ ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કાર્ય કર્યા છે તેમના માટે તો જન્નતોના રહેઠાણો છે, મહેમાનદારીના સ્વરૂપે એમના કર્મોના બદલામાં. وأما الذين فسقوا فمأواهم النار كلما أرادوا أن يخرجوا منها أعيدوا فيها وقيل لهم ذوقوا عذاب النار الذي كنتم به تكذبون. અને જેમણે નાફરમાની અપનાવેલી છે તેમનું ઠેકાણું દોજક છે,
જ્યારે પણ તેઓ તેમાંથી નીકળવા માગશે તેમાં જ ધકેલી દેવામાં આવશે અને તેમને કહેવામાં આવશે કે ચાખો હવે એ જ આગની સજાનો સ્વાદ જેને તમે ખોટી ઠેરવતા હતા. وَلَنُذِيقَنَّهُم مِّنَ الْعَذَابِ الْأَدْنَىٰ دُونَ الْعَذَابِ الْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ. એ મોટી યાતના પહેલાં અમે આ જ દુનિયામાં કોઈને કોઈ નાની યાતનાનો સ્વાદ આ લોકોને ચખાડતા રહીશું. કદાચ આ લોકો પોતાના વિદ્રોહપૂર્ણ વર્તનથી પાછા ફરે. وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنْتَقِمُونَ. અને તેનાથી મોટો જુલ્મી કોણ હશે જેને તેના રબની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે અને પછી તે તેનાથી મોઢું ફેરવી લે. આવા અપરાધી લોકોથી તો અમે બદલો લઈને રહીશું. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُنْ فِي مِرْيَةٍ مِّن لِقَائِهِ وَجَعَلْنَاهُ هُدًى لِبَنِي إِسْرَائِيلَ. આની પહેલાં અમે મૂસાને ગ્રંથ આપી ચૂક્યા છીએ. આથી એ જ વસ્તુ મળે તો તમને કોઈ શંકા થવી જોઈએ નહીં. એ ગ્રંથ અમે બની ઇસ્રાએલ માટે માર્ગદર્શન બનાવ્યો હતો. وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ. અને જ્યારે તેમણે ધીરજ રાખી અને અમારી આયતો ઉપર વિશ્વાસ રાખતા રહ્યા તો તેમની અંદર અમે એવા આગેવાનો પેદા કર્યા જેઓ અમારા હુકમથી માર્ગદર્શન કરતા હતા. إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ. બેશક તારું રબ જ કયામતના દિવસે એ વાતોનો ફેંસલો કરશે જેમાં બની ઇસ્રાએલ પરસ્પર મતભેદ કરતા રહ્યા છે. أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ أَفَلَا يَسْمَعُونَ. અને શું આ લોકોને આ ઐતિહાસિક બનાવોમાં કોઈ માર્ગદર્શન ન બન્યું કે આમની પહેલાં કેટલીય કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેમના રહેઠાણોમાં આજે આ લોકો હરે ફરે છે. આમાં મોટી નિશાનીઓ છે. શું આ લોકો સાંભળતા નથી? أَوَلَمْ يَرَوْا أَنَّا نَسُوقُ الْمَاءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَامُهُمْ وَأَنفُسُهُمْ أَفَلَا يُبْصِرُونَ. અને શું આ લોકોએ આ દ્રશ્ય કદી પણ જોયું નથી કે અમે એક વેરાન ભૂમિ તરફ પાણી વહેવડાવી લાવીએ છીએ અને પછી તે જ ભૂમિમાંથી એક પાક ઉગાડે છે જેના દ્વારા એમના જાનવરોને પણ ચારો મળે છે અને આ લોકો પોતે પણ ખાય છે. તો શું આમને જરાય સૂઝતું નથી? وَيَقُولُونَ مَتَى هَذَا الْفَتْحُ إِن كُنتُمْ صَادِقِينَ. આ લોકો કહે છે આ ફેંસલો ક્યારે થશે જો તમે સાચા છો? قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنفَعُ الَّذِينَ كَفَرُوا إِيمَانُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ. આમને કહો ફેંસલાના દિવસે ઈમાન લાવવો એ લોકો માટે જરા પણ ફાયદાકારક નહીં નીવડે જેમણે કુફર કર્યું છે અને પછી એમને કોઈ મહેતલ મળશે નહીં. فَأَعْرِضْ عَنْهُمْ وَانْتَظِرْ إِنَّهُمْ مُنْتَظِرُونَ. ઠીક એમને એમની હાલત ઉપર છોડી દો અને પ્રતીક્ષા કરો. આ લોકો પણ પ્રતીક્ષા કરી રહ્યા છે.